નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર કૃપાઓ ઓગણચાળી ગાથા એનો ભાવાર્થ છે. જો जीव अजीव पदार्थ का स्वरूप भेद रूप जानकर स्वपर का भेद जानता है वह सम्यक ज्ञानी होता है. શું कहते कि जीव ने अजीव नो विभाग भेद अंदर जाने ये सम्यक ज्ञानी થાય છે. 39 ગાથા. જીવે જ્ઞાન સ્વરૂપ છે અને અજીવે બધા જ્ઞાન સ્વરૂપ જ્ઞાની ચીજ છે. એવું જે બે વચ્ચે વિભાગ કરે, ભેદ જ્ઞાન કરે, એની જુદાઈને બેને અંદર જાણે એ સમ્યક જ્ઞાની થાય. સ્વપરનું ભેદ થઈ ગયો ને. સ્વસ્વરૂપ તો ભગવાન આનંદ જ્ઞાન સ્વરૂપ છે અને બીજું બધું અજીવ શરીર વાણી ક્રમ અરે પુણ્ય ને પાપના ભાવ પણ ખરેખર તો અજીવ છે. જીવ પણ એમાં નથી. એવા જીવ સ્વભાવ અને અજીવ સ્વભાવની ભિન્નતા વિભાગ ભેદ કરીને ભેદ જ્ઞાન કરે એને સાચું જ્ઞાન હોય છે. શાસ્ત્રને જાણવાથી વાત ન દીધી, બેને જુદા જાણવા એ જ્ઞાન છે એમ કે છે. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ અને રાગ આદિ બધા અજીવ ચૈતન સ્વરૂપથી ખાલી એ બે વચ્ચે એનો વિભાગ કરી અને સમ્યક જ્ઞાન સ્વસન્મુખ થઈને કરે એને સમ્યક જ્ઞાની કહેવામાં આવે છે. જે મોક્ષના માર્ગમાં એ જ્ઞાન ને શ્રદ્ધા પહેલા હોય છે, પછી ચારિત્રની વ્યાખ્યા છે ને. ચારિત્ર પાવન છે ખરું ને. સ્વદ્રવ્યો से राग द्वेष छोड़ने से પછી જે રાગ દ્વેષથી ભેદ જ્ઞાન કર્યું હતું કે આત્મા રાગ પુણ્ય ને પાપથી ભિન્ન છે એવું જ્ઞાનને શ્રદ્ધા કરી હતી. પછી પુણ્ય પાપના ભાવને ઉત્પન્ન થાય નહીં એમ સ્વરૂપમાં સ્થિરતા કરે એને ચારિત્ર હોય છે. સમજાણું ક્યાં परद्रव्यों से राग भी छोड़ने से ज्ञान में स्थिरता होने पर જ્ઞાન એટલે આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ એવું જે શ્રદ્ધાને જ્ઞાન થયું હતું એમાં સ્થિરતા કરતા રાગ જે છૂટી જાય છે એને અહીંયા ચારિત્ર કહેવામાં આવે. ચારિત્ર પાવડ છે ને તે ચારિત્ર સમ્યક જ્ઞાન સહિત રાગ દ્વેષ રહિત થઈને સ્થિર કરે એને ચારિત્ર હોય છે. અહીંથી પંચમહાવર્તના પરિણામને વ્યવહાર પેલો ગણવો હતો કે આવો હોય ત્યાં, પણ એનું વિષય ચારિત્ર તો એનાથી ભિન્ન થઈને ઠરે
વસ્તુ જે જ્ઞાન સ્વરૂપ છે સુખધામ એમાં ઠરે લીન થાય સ્વરૂપમાં રમે એને અહીં ચારિત્ર કહેવામાં આવે છે. वही जिनमत में मोक्ष मार्ग का खूब कहा वितराग સર્વજ્ઞ પરમેશ્વરના માર્ગમાં જે પ્રભુ જીવનું ભેદ જ્ઞાન કરીને રાગથી રહિત થઈને ફરે એને આ મોક્ષ માર્ગ કયો છે. जिन मत में मोक्ष मार्ग का स्वरूप तो एवं कहीं है. રાગ ને શરીરથી ભીન ભગવાન આત્માનું જ્ઞાન કરીને પછી રાગથી રહિત થઈને સ્થિર થાય એવો વિતરાગ માર્ગમાં મોક્ષનો માર્ગ કયો છે. પરમ સત્ય સમજાણું કાંઈ अन्य मत वालों ने अनेक प्रकार से कल्पना करके कहा है वितराग सर्वज्ञ परमेश्वर सिवाय अन्य मतों जाना अनेक प्रकार कल्पना करी है मोक्ष मार्ग नहीं. आगे इस प्रकार मोक्ष मार्ग को जानकर श्रद्धा सहित इसमें प्रवृत्ति करता है ये शीघ्र ही मोक्ष को प्राप्त करता है. इस प्रकार कहते हैं. गौसणान चरितम के जाने परम सदाई तुम दर्शन ज्ञान साथियों को परम श्रद्धा से जान. संकीर्त में परम श्रद्धा से जानेंगे. आत्मा पवित्र शुद्ध चैतन्य कंद એની શ્રદ્ધા એને પણ પરમ શ્રદ્ધાથી જાણે ઉત્સાહથી જાણે परम श्रद्धा से जान. संकीर्त ने परम श्रद्धा से जान. सम्यक ज्ञान में परम श्रद्धा से जान. चारित्र ने परम श्रद्धा से जान. સ્વરૂપનું શુદ્ધ ચૈતન્યનું અવલંબન લઈને જે પ્રગટ દેખા સંદન દર્શન એને પરમ પ્રેમ પરમ શ્રદ્ધા એનાથી એનું જ્ઞાન કરે. અને સમ્યક જ્ઞાન ચૈતન્યમાં સ્વસંવેદન રૂપ જ્ઞાન એને પણ પરમ શ્રદ્ધાથી જાણ પરમ પ્રેમથી જાણ પરમ રુચિથી જાણ એમ કહે. જગતના પદાર્થમાં હોશ હોય છે ને જગતને જાણવાની. અહીંયા હોશ કરકે સાંજ પ્રેમ કર્યા વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો નાથ વસ્તુ શું એવી ચીજ છો એની શ્રદ્ધાને પરમ શ્રદ્ધાથી જાણે એમ કે એવું ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી તેનું જ્ઞાન પરમ શ્રદ્ધાથી તેનું જ્ઞાન કરે. વિશ્વાસ વિશ્વાસ એમ કે પરમ શ્રદ્ધા પરમ વિશ્વાસ પરમ રુચિ પરમ પ્રીતિ પરમ પ્રેમ.
जिसको जानकर योगी ये भगवान आत्मा पूर्ण शुद्धनी श्रद्धा તેનું જ્ઞાન પરમ શ્રદ્ધાથી કર, એનું જ્ઞાન એને પરમ શ્રદ્ધાથી કર, અને સ્વરૂપમાં રમણતા પરમ પ્રેમથી શ્રદ્ધાથી એનું જ્ઞાન કર. એટલે ત્રણે આવી જાય. એવા ત્રણથી મુનિ યોગી જાણકર અલ્પકાળમાં નિર્વાણને પ્રાપ્ત છે. પછી રહેણ જો એની મુક્તિ અલ્પકાળમાં થઈ છે. સમજાણું કાંઈ મોક્ષનો માર્ગ અને એનું મોક્ષ પગ બે વાત કરી દીધી. હા, વચમાં વ્રત અને પ્રશ્ન એ બધો મોક્ષ માર્ગ નથી કીધો. હોય છે એમ વ્યવહાર ચાલુ જણાવ્યો, જાણવા માટે જણાવ્યું, પણ આદરવા માટે નિશ્ચિત તો મોક્ષનો માર્ગ તો આ એક છે. હા, એ તો શ્રદ્ધાપૂર્વક સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ભાવાર્થ, ચારિત્ર, ત્રયાત્મક મોક્ષ માર્ગ એ ત્રણ સ્વરૂપે મોક્ષનો માર્ગ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને મોક્ષ માર્ગ તત્વા સૂત્રનું એવા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિत्रને શ્રદ્ધાપૂર્વક जानने का उपदेश है. विश्वास विश्वास लाभ भगवान आत्मा पूर्ण आनंद स्वरूप पुण्य ने पापना विकल्प राग रहित એવું આત્મા ચિદાનંદ પ્રભુ એની શ્રદ્ધા પરમ પ્રેમથી શ્રદ્ધા કરે. તો આ પૈસા મળે ત્યાં કેટલો એને ઉત્સાવી જાય છે કે નહીં? 2-5 લાખ રૂપિયા થાય સંજભાઈ, છોકરો રવેલા 50,000 લાખ ત્યાં કેટલો પ્રેમ થઈ જાય. ધૂળમાં હોય તે કાંઈ હેરાન કરે. ક્યાંય તો કે છે હેરાનગતિનો નાશ થાય ને શાંતિની ઉત્પત્તિ થાય. હા હા, હેરાનગતિ આ રાગ દ્વેષ ને પર મારા હેરાનગતિ છે. બાયડી છોકરો મારા, કુટુંબ મારા, પુણ્ય પાપના ભાવ મારા, હેરાનગતિ છે બધી. હેરાનગતિ એટલે હા, શરીર, વાણી, મન આ તો જળ માટી છે, ધૂળ. પૈસો માટી છે, ધૂળ. એનો જેને પ્રેમ છે એ મારા છે, હું એનો એના વિના જ હાલે છે. અનાદિ કયું પૂછેલી નહીં મળી આવે ભાવને કયું ખૂબ કામ અર્જુન હતા ને નાનીભાઈના ભાઈ, એ બોટાદની વાત છે, દોની ચાલે એના પહેલા છે મ્યુનિસિપાલિટીમાં મારા પણ પૈસા વિના કઈ હાલે છે. તમે પૈસાનું આમ તો અમરિયાવાળા હતા નાગરભાઈ નાગરભાઈ જઈને એમ થઈ ગયું ક્યાં આપડા માણસ નર્મ સાંભળો કઈ કીધું પૈસા વિના હાલે નથી એમ કોણ કહે છે? પરદ્રવ્યથી આત્મા પરદ્રવ્યના અભાવ સ્વરૂપ છે, એટલે પૈસા વિનાનો એ આત્મા છે. ત્યારે તો ટકી રહ્યો છે. મમતા કરે છે ને કે આ મારા છે. તેજુરી ક્યાં એના બાપની તેજુરી જડ છે. ચંદુભાઈ ના બાપ ની હતી તેજુરી ક્યાં?
વિચાર. હા હા, કેટલું પરમ શ્રદ્ધાથી ભાઈ તારું સ્વરૂપ તો જ્ઞાન ને આનંદ છે. એની શ્રદ્ધા પરમ શ્રદ્ધાથી જ જાણે. તને અંદર હોશ ને હરખ આવે એમ કે દુનિયામાં તો બધું દુઃખ છે. એટલું દુઃખ પૈસા રળવા કમાવા ભોગ વાસના ઝેરના પ્યાલા છે એકલા. હે આકુતા છે. અનાત્મું સ્વરૂપ તો ભગવાન આત્મા આનંદ મુક્તિ છે. એમાં અતિન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન આત્મા હતા. એની એને ખબર ન મળશે કે છે પાછા કેવી વાપરી છે. શ્રદ્ધાને પણ પરમ શ્રદ્ધાથી જાણે. આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ એની જે સંયક શ્રદ્ધા એને પણ પરમ શ્રદ્ધાથી જાણે. પરમ પ્રેમથી જાણે. પ્રેમ કર ત્યાં ભાઈ, ત્યાં પ્રેમ કરવા જેવો ન્યા છે. હા હા હા, સમજાણું કાંઈ બધા હેરાન થવાના રસ્તા છે બાકી તો. હા ભગવાનભાઈ હે હા હા એવો તો રાખે તમારો છોકરો. છોકરા એવો કરે છે. એવું નથી બપોર આવશે વિચનબેન જમાઈ તમારો છોકરો મોટા એ હતો ખરો પગે લાગ્યો એ રંગ જવું છે. બક્કા લાગશે આલા કેવા લાગે મારા છોકરાના છોકરા. ક્યાંય ચીજ પરની જેને ક્યાંય સંબંધ ન મળે આત્માનું એ રખડતો ક્યાં કે એવો રખડતો ક્યાં કરશે. હા અહીં તો પહેલું કહ્યું ને કે જીવો જીવનો તો ભેદ કર. એ હજી બધા છે પર. હા આ જીવ નથી માટે બધા અજીવ છે. હે અનાત્મા આવે છે ને ફળસમાં પેલા શરૂઆતના ફળસમાં આવે છે અનાત્મા. આત્મા ને અનાત્મા એ બધા અનાત્મા. રાજવેશ પુનપાપ બાઈ છોકરા કુટુંબ સ્થિર ભગવાન આદિ આ આત્માને પછી અનાત્મા છે. એ ફળસમાં આવે વચન કેમ પૂછે ને હે એ તો શ્રદ્ધાળમાં આત્મ ફળ આવે. તમે આ બાજુ ખબર બધું જાગૃત છે. તો સમજાણું કાંઈ હા એક જ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ. એ સિવાય બીજી ચીજો બધી મારે માટે તો અવસ્તુ છે. બરાબર. એ અવસ્તુને વસ્તુનું ભેદ જ્ઞાન કરવું એ પ્રેમ પરમ શ્રદ્ધા ને પરમ રુચિથી જ્ઞાન કરશે. ઉત્સાહિત વીર્યથી એનું જ્ઞાન કરે. વીર્યને અંદરમાં જોડી દે આત્મા આવી ગયા. એવી શ્રદ્ધા એનું જ્ઞાન ને આત્માની રમણતા અને પરમ શ્રદ્ધાથી તો તેની શરણને જાણે છે એને જાણે એમ કે સમજાણું કાંઈ श्रेयात्म मोक्ष मार्ग है उसको श्रद्धा पूर्वक जानने का उपदेश है। क्योंकि इसके जानने से मुनियों को मोक्ष की प्राप्ति होती है। एक सिवाय कोई बाहરની ક્રિયા કામને વેશ ને વ્રત ને એનાથી કોઈ મુક્તિ નથી।
સમજાણું કરાય. ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે તીર્થંકર દેવ કેવળ જ્ઞાની પરમાત્મા એ આ આત્મા પુણ્યને પાપના દયાદાન વ્રત કામ કરુષના ભાવથી ભિન્ન જોયો છે અને ભિન્ન છે. એમ જે ભિન્ન ફાળે ને ભાષે અને ભિન્નની શ્રદ્ધા પરમ પ્રેમથી કરે અને પરમ પ્રેમથી સ્વરૂપમાં રમણતા કરે, એને મોક્ષ થાય. બહારની પ્રવૃત્તિથી કે ક્રિયાકાંડી હો હા બધા मुनियों की मोक्ष की प्राप्त होती है. आगे कहते हैं इस प्रकार निश्चय चारित्र रूप ज्ञान का स्वरूप कहते हैं. निश्चय चारित्र रूप ज्ञान जाने. निश्चय चारित्र कोने केवं निश्चय के हाथों चारित्र आत्मा आनंद स्वरूप ज्ञान स्वरूप में रमणता अंतर्लीनता એ નિશ્ચય સ્વરૂપ ચારિત્ર એનું જ્ઞાન કરે બરોબર છે ને. निश्चय चारित्र रूप ज्ञान का स्वरूप कहा है. जो इसको पाते हैं शिव रूप मंदिर में એને જે આ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર અંતરમાં જ્ઞાન કરીને પ્રાપ્ત કરે છે અલ્પકાળમાં શિવ મંદિરમાં પ્રવેશ કરે. શિવરૂપ મંદિર એટલે મોક્ષ દશા એને પ્રાપ્ત થાય. ये शिव मंदिर में रहने वाला होते हैं 41. भावनान सलिलम निमल सुविशुद्ध भाव संयुता ओंती शिवालयवासी शिवन चूड़ामणि शिवा. જે પુરુષ જીન ભાષિત છે ને વિતરાગ સર્વજ્ઞ પરમેશ્वर अरियंत देवे ज्ञान रूप जल को प्राप्त कर भाषित जिन भाषित ज्ञान रूप जल है वितरागी ज्ञान रूप जल એને કહ્યું કે શુદ્ધ જ્ઞાન સ્વભાવી એનું જ્ઞાનથી જ્ઞાન રૂપ જળ કહ્યું. वितराग देवे ज्ञान रूप जल को प्राप्त करके अपने निर्मल भले प्रकार विश्वासन होते हैं. ये पुरुष 3 भुवन के चूड़ामणि होते हैं. कैसे जे पुरुष इस जिन भाषित ज्ञान जल को प्राप्त करते हैं જ્ઞાનીઓ કહ્યું નહીં. અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો ધામ ભગવાન આત્મા છે. આમ બધા સિદ્ધ સ્વરૂપી આત્મા છે. એવું વિતરાગ પરમેશ્વરે કહ્યું છે. સમજાણું કાંઈ એવું જ્ઞાન રૂપ જળ કો પ્રાપ્ત કર. એ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એનું જ્ઞાન અંદરમાં પ્રાપ્ત કરીને अपने निर्मल भरत विशुद्ध भाव संयुक्त होते हैं. 41 में अपने निर्मल भले प्रकार विशुद्ध भाव પછી રાગ રહિત દયા દાન વ્રતના વિકલ્પ છે. એ તો બધો રાગ છે. એ કઈ આત્મા નથી તેમ ધર્મ નથી. વિશુદ્ધ ભાવ પુણ્યના પરિણામ ભાવથી પણ રહિત શુદ્ધ ચૈતન્ય અંદરમાં નિર્મળ પરિણામે રમત કરવી રમવું એનું નામ ચારિત્ર છે. સમજાણું કાંઈ
भले प्रकार अपने निर्मल भले प्रकार विशुद्ध भाव संयुक्त भले प्रकार એટલે સ્વરૂપનું ભાન સહિતમાં સ્થિરતા રમણતા આનંદમાં રમણતા કરવી આનંદ અતિન્દ્રિય આનંદમાં લીનતા કરવી એનું નામ ચારિત્ર છે. બરોબર. હજી ચારિત્ર કેવું કોને ખબર ન મળે તો સમજાણું કાંઈ. ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ એનું જ્ઞાન ને શ્રદ્ધા પરમ પ્રેમથી કરી અને પરમ વિશુદ્ધ ભાવ પ્રેમથી કરી તેને અલ્પકાળમાં શિવ પણ મોક્ષ પણ પ્રગટ થાય. સેન પવન કે ના ચૂડામણી ત્રણે લોકના ચૂડામણી શિવ ભગવાન ઉપર બિરાજે છે ને સીધાલય છે નિશ્ચય સીધાલય તો પોતે છે પોતાના પૂર્ણ પવિત્રતાની પ્રાપ્તિ તે સીધાલયના મુક્તિ છે. બરોબર. મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાયો સંક્ષેપમાં સગળ માર્ગ નિગ્રંથ સંતો ભગવાન મુનિઓએ કેવળીઓએ આ માર્ગ કયો. જે સ્વાશ્રયી સુદાનંદ પ્રભુ આત્મા એને આશ્રયથી થયેલું સંચિત એને આશ્રયથી થયેલું જ્ઞાન અને એના આશ્રયમાં રમવાનું નિર્મળ શુદ્ધ પરિણામ પ્રગટ કરવા એનું નામ ચારિત્ર છે. સમજાણું કાંઈ. બરોબર. ये त्रण भुवनों चूड़ामणि शिवालय मोक्ष रूपी मंदिर में रहने वाला सिद्ध परमेश्वर होता है. परमानंद रूपी महल अपना मकान પોતાનું સ્વરૂપ એમાં એ વસનાર રહે છે. જે અનાદિથી પુણ્યને પાપને રાગને આકુળતામાં વસેલો છે એનો નિવાસ અનાદિથી વિકારમાં છે. એ વિકાર રહિત સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રથી નિર્વિકારી પૂર્ણ શાંતિ શાંત નિર્મળ આનંદ એમાં એનો વાસ છે. બરોબર. વાત સમજાણું કાંઈ. આમ કોઈ કઈ શરીરમાં મકાનમાં રહેતો નથી. અનાદિથી અજ્ઞાની પુણ્યને પાપના રાગને દ્વેષ મારામાં રહે છે માનીને વિકારમાં રહેલો છે. એ વિકાર રહિત પોતાના સ્વરૂપનું શ્રદ્ધા જ્ઞાનને રમણતા કરતા નિર્વિકારી પૂર્ણ મોક્ષ મંદિર પોતાની પૂર્ણ આનંદ દિશા એમાં રહેશે. એનું નામ સિદ્ધ ભગવાન કહેવામાં આવે. નમો સિદ્ધાનંદ. એક જણા કહેતા સમય ઓલા હતા સિદ્ધિશા ભગવાન વાળા ઘણા વર્ષની વાત છે 92 ત્યાં સિદ્ધ ભગવાન ત્યાં શું કરે છે બીજું કાંઈ ન કરે કોઈ નહીં. પરમ આનંદમાં લીન એને પરમાત્મા સિદ્ધ કહે છે. તો અમે અહીં કંઈક કરીએ 2-5 માણસમાં કુટુંબનું નાચનું કાંઈ કરે નહીં કોઈનું આરામ કોઈનું કરે છે. અહીં કોણનું કરે છે અજ્ઞાનીને અભિમાન હોય છે રાગના. એવી અમારા સિદ્ધ પદ નથી જતું કે હા ક્યાં હતું હોય હા અહીં એમને કઈ કેમ કે કુટુંબનું કરીએ ગામનું કરીએ નાચનું કરીએ વિડે કરતો નથી. અભિમાન મિથ્યા કરે તો મિથ્યા ભ્રમના પાપને કરે છે. સમજાણું કાંઈ. એ ભ્રમ જેને ટાળ્યો ભગવાનને જેને આત્મા ભગવાન સ્વરૂપ છે અનુભૂતા
અને એમાં ઠર્યો એને પૂર્ણ આનંદની દશામાં રહેશે. હવે એ શિવ મંદિર શિવાલય મોક્ષ રૂપી મંદિરમાં પૂર્ણ આનંદ રૂપી દશામાં એ રહેવા વાળા છે. એ શિવ મંદિર છે. શિવ મયમાં આવે છે, નમોથણમાં આવે છે. જજભાઈ અર્થ આવડે ને અર્થ શિવ મય મરું નથી આવતું, નમોથણમાં આવે. શિવ એટલે શંકર નહીં આ ક્યાંય. શિવ એટલે કલ્યાણમય આનંદની દશા, એમાં રહેવું એનું નામ મોક્ષનું મંદિર છે. બરોબર. અહીં બે પાંચ ઓલા મંદિર હોય ને વાસ્તુ કરેલા રાજી રાજી થઈ જાય. રાજાને બોલાવે, મોટા શેઠિયાને બોલાવે, રાજકીય આંદોલન કરે, 5-50,000 ખર્ચે, પાપના પોટલા છે એટલા, દુઃખના ડાળિયા દુઃખે દજાઈ ગયો છે. આ તો આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, એની શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કર્યું એટલે પૂર્ણ આનંદની પર્યાયમાં વસનારો થઈ છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન સહિત મોક્ષ કોઈ બીજી ચીજ નથી. મોક્ષ કોઈ આત્માની પર્યાયથી જુદી નથી. મોક્ષ કે આત્માની પર્યાય અવસ્થાથી જુદી દશા નથી. મોક્ષ તો પરમાનંદની પૂર્ણ આત્માની અવસ્થા, તેનું નામ મોક્ષ. એની એક અમરું નંબર. મોક્ષ કોને કેવો જય સંજયભાઈ, મોક્ષ થાય એટલે કઈ સીધ ચિલ્લા ઉપર જાખી ત્યાં સીધ ચિલ્લા ઉપર લટકે ને એમના મોક્ષ. એ તો ખેતરની વાતો છે, ભાવની ક્યાં થઈ છે? તે પણ પર ક્ષેત્ર, આ તો સ્વક્ષેત્રમાં જેણે અસંગ પ્રદેશી પૂર્ણાનંદનો નાથ જેણે શ્રદ્ધાને જ્ઞાનમાં લીધો છે અને એમાં જેની રમણતા ચારિત્ર્યની દશા થઈ છે, એને સાદી અનંત પોતાની શિવ દશા, મોક્ષ દશા, નિરુપદ્રવ દશામાં એનો વાસ રહે છે. સમજાણું કાંઈ? વાતે વાતે ફેર ગુજરાત કે છે તારી ભાંચા અને મારી ભાવમાં વાતે વાતે ફેર છે. આવે છે ને આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર, એક લાખે તો ન મળે ને એક ત્રાંબાના છે. ભગવાન કે છે તારી શ્રદ્ધા ને મારે વચ્ચે મોટો આંતરો છે, ઉગમણો આંતરો આત્મા. વ્રત કરવા અપવા કરવા એ ધર્મમાં નહીં, અને એનાથી બહુ થાય સિલસિલા ઉપર જવું એ બધી જૂઠી વાત છે. સમજાણું કાંઈ? ત્રણ ભુવનના ચિડામણી શિવાલય, મોક્ષરૂપી મંદિર, એમાં રહેવા વાળા સિદ્ધ પરમેશ્વર હતા. जैसे जल से स्नान करके शुद्ध होकर, જેમ પાણીમાં સ્નાન કરીને શુદ્ધ હોઈને બહારનું ઉત્તમ પુરુષ મહેલમાં નિવાસ કરશે, મહેલમાં જાય નાઈ ધોઈને, બરોબર ઊંચા કપડા પહેર્યા, નાય ધોય રેશમના કપડા બરાબર માથા મહેલમાં પ્રવેશ કરે. वैसे यह ज्ञान जल के समान है. જ્ઞાન જળની સમાન છે એમ કે એ ભગવાન આત્મા આનંદ સ્વરૂપનું જ્ઞાન, એનું જ્ઞાન એ જળ સમાન છે. और आत्मा के रागादि मैल लगने से मलिनता होती है. आत्मा में जे कई पुण्य ने पाप ना भाव
हिंसा जूठू चोरी विषय भोग वासना ये पाप भाव दया दान व्रत भक्ति पूजा तपस्या એ પુણ્ય ભાવ એ બધો વિકલ્પ રાગ પુણ્ય ભાવ મેલ છે બધો. હા હા એ રાગાની મેલ लगने से मलिनता હોય છે. इसने इस ज्ञान रूप जल से रागादी मूल को धोकर જોયું ક્રિયાકાંડથી નહીં એમ કે છે અહીંયા. હા હા ભગવાન ચૈતન્ય સ્વભાવ જ્ઞાનનો પુંજ પ્રભુ આત્મા એનું જ્ઞાન એ જળ છે. રાગદ્વેષનો મેલ એનાથી ટોળે છે. હા હા ज्ञान रूप जल से राजादी मूल को धोकर ज्ञान की क्रिया की दी है. ज्ञान स्वरूप भगवान एनी क्रिया एकाग्र आनंद में ये ज्ञान की क्रिया ही जो एनाथी पुण्य पाप नो मेल से धोवाई जाए છે. સમજાણું કાંઈ જ્ઞાન રૂપ જળ નહીં વર્તમાન શરીરની વાત છે. વિકરાળી આત્મા જ્ઞાન સ્વરૂપ છે પણ એનું જ્ઞાન કર્યું અંતરમાં સ્વસંવેદ્ય પ્રભુ આત્માનું જ્ઞાન કર્યું એને જ્ઞાન જળ કહેવામાં આવે. હા વચમાં રાગ આદિ ક્રિયાનું વર્ણન કર્યું એવી ભૂમિકા જેને પ્રગતિ હોય એને મહાવ્રત આદિના વિકલ્પ હોય નિમિત્ત તરીકે પણ એ મોક્ષનો માર્ગ નથી. હા મોક્ષ માર્ગ તો પ્રભુ આત્મા આનંદનું જ્ઞાન એ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા કા એનું જ્ઞાન તેને જ્ઞાન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ જીવના આટલા ભેદ છે 5 ભેદ છે 563 ને ફલાણા એ જ્ઞાન નહીં તો બધું કરવાની વાત વિકલ્પ છે. સમજાણું કાંઈ સમજાય. આ નવરાજ ક્યાંથી મળે હીરા માણિકના ધંધે કહે. આવું સમજવું એને ક્યાં ચૈતન્ય હિરડો અંદર ભગવાન સ્વરૂપે બિરાજમાન આત્મા છે એની એને ખબર નથી. એ તો પરની દયા પાળે સચ બોલે એથી બ્રહ્મચર પાળે એ બધું આત્મા એમ માને જ નહીં. તેથી કહ્યું ને કે વસ્તુ સ્વરૂપ છે એ સમજણનો પિંડ છે. જ્ઞાન સ્વભાવ વાવું તત્વ છે. નાણ સ્વરૂપ કહ્યું હતું ને ત્યાં હવે ઓલા ટીકામાં ભાઈ એમ નહીં કીધા આવ્યું નથી. નાણ સ્વરૂપ ટીકા કરે નાણ એટલે વ્યવહાર જ્ઞાન આવવાનો નહીં તો એનું જ્ઞાનનું સ્વરૂપ તે આત્મા એમ કહ્યું છે. ટીકામાં એમ દીધું એ કઈ ટીકા એ ટીકા ટીકામાં બોલ્યું વ્યવહાર આખો આત્મા જ્ઞાન સ્વરૂપ સમજણ સ્વરૂપ એનું જે જ્ઞાન સ્વજ્ઞેયને બનાવીને થયું જ્ઞાન એ જ્ઞાન તે આત્મા છે. જ્ઞાન તે આત્મા છે. વચના દયાદાન ને વ્રતના વિકલ્પો છે તો રાગ છે અને આત્મા જળ છે. હા હા એ જોઈ મારા આવા મોટાનો ત્યારે હાડ પીઠા તમે આને સાવું થયું
આજ્ઞા વસ્ત્રને આજ્ઞા આપે વસ્ત્ર પણ અહીં મોટું એનું કામ હતું આમાં કેટલું ના પડે હાનિયારી ભલે એના પુસ્તકમાં ઉલ્લેખ કર્યું હોય એટલી આમાં ના રહેવા આમાં એક વસ્ત્રનો ધાગો રાખે વિતરાગદેવ તો એમ કે છે વસ્ત્રનો એક ધાગો રાખીને એને સાધુ છે એમ માનનારા વિરોધમાં જનારા મિથ્યાદર્શી છે. વિતરાગદેવનું કથન તો આ છે. હા, સર્વજ્ઞ પરમેશ્વરે ત્રિલોકના તીર્થંકર દેવે એ વસ્ત્રનો એક કટકો રાખીને અમે સાધુ છીએ એમ સાધુ માને ને મનાવે અને એને માને એને રૂડું જાણે બધા નિગોદગાની એકંદરીમાં જવાના છે. એમ વિતરાગદેવ કે છે. એમાં પાછું નાખવું આજ્ઞા પ્રમાણે વસ્ત્રો એમાં તો નાખવું લોકનાથ નો પ્રકાર અનાદિનો તો આ છે. સંત નીકળ્યા તો પછી એમાંથી ભ્રષ્ટ થઈને નીકળ્યા કાંઈ શ્વેતાંબર નીકળ્યા એમાંથી આ સ્થાનિક વાસી નીકળ્યા તો બધા ભ્રષ્ટ થઈને નીકળ્યા. જૈન નથી, જૈનની શ્રદ્ધા નથી, જૈન છે નહીં. હા 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 એ સંજયભાઈ આવી વાતો છે વિતરાગના ઘરની બાપુ. હા હા આવી ગયા હતા એમાં ના હા તીર્થંકર હોય પણ વસ્ત્ર ધારણ જ્યાં સુધી છે ત્યાં સુધી સાધુ નથી. બરોબર. તીર્થંકર પણ ત્યાં સુધી તો આવી ગયું છે એમાં નાખું ભગવાનની આજ્ઞા તો મને વસ્ત્ર આવી ભગવાન જ નથી. ભગવાનને નામે એ શાસ્ત્રો ભગવાનને નામે ચડાવી દીધા. ભગવાનના શાસ્ત્ર નથી. 32 સૂત્ર અને 45 સૂત્ર એ ભગવાનના કહેલા નથી. હા અજ્ઞાનીઓ એક સૂત્રો રચ્યા અને ભગવાનના નામ આપ્યા. આવી વાત છે. સાંભળે સુગમ કે છે ગંદર સાંભળે. આ નથી બાપુ મોટો માર્ગ એ છે ભાઈ સાંભળવાનો નથી. જૈનમાં વાળામાં પણ જૈન પણ શું છે ને. અનાદિથી એમને બ્રહ્મ આવ્યો સાચો માર્ગ શું છે એની ખબર નથી. બરોબર. આ તો કે છે આવું જે આત્મ સ્વરૂપ સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યું અસંખ્ય પ્રદેશી અનંતગુણનું કામ એનું જ્ઞાન પર્યાયમાં હો એ સમ્યક જ્ઞાનથી જો એનાથી રાગ આદि મેઘ ધોઈ નાખે છે. मलिनता धोती इसलिए इस ज्ञान रूप जल से राग आदि मल को धोकर ये ज्ञान स्वरूप નું જ્ઞાન કરીને અંતર રાગને ધોઈ નાખીને જે વસ્ત્રને મેલ હોય ને પાણીમાં ધોવાય છે ને એમ રાગ આદિના પુણ્ય પાપના ભાવ બધો મેલ અને રાગ છે. ભગવાન अपनी आत्मा को शुद्ध करते हैं. हाँ જેને આત્માના જ્ઞાનમાં રમત કરીને જે શુદ્ધ કરે છે એમ કે તો નહીં કાલ નહીં કીધું ચોટીલાનું એને બીજા કબૂલ કર્યું તો માર્ગ તો નહીં ગામ છે. અંદર બરાબર બેવું આત્માનું જ્ઞાન ને જ્ઞાનમાં એકાગ્રતા
એ ક્રિયા વ્રતાદિની ક્રિયા તો શુભ રાગ છે, બંધનનું કામ મેલ છે. ગુલાબચંદ રતનજીના ગુરુ પ્રતાપદાની લીમડી 90 ભેગા થયા હતા, સંપ્રદાયમાં ભેગા થયા. હા, તમારા ગુરુના મોકલી મારે તો ભગવાન લોકોના હાથમાં આત્મનું જ્ઞાન સ્વરૂપ છે. શું જ્ઞાન? આત્માનું જ્ઞાન ને એ જ્ઞાનમાં ક્યાં રમતા ક્યાં છે? અમુક માર્ગ વિતરાગ માર્ગમાં નથી અને વિકેટિવિટીનો માર્ગ નથી. જૈન છે, જૈન છે અને જૈન એને ખબર નથી. શંકા થાય ભગવાનના શરીર આવું બધું બ્રહ્માંડ છે. હા હા, ઈ માટે જ્ઞાન જળમાં રમવું, જેને હજી આત્મજ્ઞાન શ્રીવતી રમે કરી. આત્મા કેવો તે ક્યારે એની ખબર થઈ ગયા. आत्मा को मोटी रूपी महल में रहकर आनंद भोगते हैं लोग. भगवान तो પોતાના અતિન્દ્રિય આનંદ ભોગવે છે. કેમ કે અતિન્દ્રિય આનંદમય થવું એની શ્રદ્ધાની આનંદ કહ્યું. અતિન્દ્રિય આનંદ તો ભગવાન આપતો છે. અતિન્દ્રિય આનંદનું સલગ સમજ્યું, અતિન્દ્રિય આનંદનું જ્ઞાન કર્યું, અતિન્દ્રિય આનંદમાં રહીશું તો એને પૂર્ણ અતિન્દ્રિય આનંદમાં દેખાડ થાય. ये तो तीन भवन के शिरोमणित कहते हैं. नमो सिद्धानम ત્રણ રૂપ ઉપર છે અને ભાવથી પણ ત્રણ રૂપ ઉપર છે. એને સિદ્ધ ભગવાન છે. હરિહંત પરમેશ્વર આવું સ્વરૂપ કહ્યું છે. એવી વાત છે કોઈ આમાં વિતરાગ સિવાય મારી ક્યાંય કલ્પના કરીને आगे कहते हैं कि जो ज्ञान से रहे नाम ने पुण्य ज्ञान गुण से रहे वे उसको नहीं पाए. જેને હજી જ્ઞાન જ આત્માનું જ્ઞાન નથી કર્યું એને એક વસ્તુ આમ સારી વસ્તુ પ્રાપ્તિ નથી. ये नहीं गुण को जानने के लिए ज्ञान को भले का ध्यान ज्ञान गुणे वीणाते कुशल सिंहम तुम सन्नान ज्ञानी. सुंदर भगवान पास गया था स्मरण का आर्य अंदर भगवान है तुम्हारे मेरी पास आग रिया पर आई आग बना दिन भर था वनवास में रहता था 1000 वर्ष ત્યાં સંબર હોવું પડે. ભગવાન રાજે સાવેરીમાં ના તો લાખ કરોડ વધુ વર્ષમાં આવી શકે. ત્યાં રહી કિનારે ગયા ત્યાં બી નાખતા થશે. ભગવાન ત્રિલોકનાથના હુકમમાં છે તો હવે જગતના હાથમાં રામ લાગ્યા. જ્ઞાન આત્મા આનંદ ઘણી કહ્યું એનું એને અંદર જ્ઞાન થયું જ્ઞાન વિના પછી લાભ તો પ્રાપ્ત મારી બહુ પ્રાપ્ત કરે. હા હા તો શાંતિ જ્ઞાન ગુણથી હીન એટલે જેને આત્માનું જ્ઞાન શું એની ખબર નથી. એ આત્માનું જ્ઞાન એને પ્રયું નથી. એ જ્ઞાનનું જ્ઞાન વસ્તુ એને માન્યું છે મુક્ત છે એની હા વસ્તુ લાભ નહીં આવતો. इसका जानकर ही भव्य ज्ञानी છે ને
એમ આવ્યું ને પછી કે કોક ને ટેસ્ટ એમ આવ્યું ને વિયાણી એટલે એ ભવ્ય એમ હું આમ જાણ પ્રભુ પરિણામથી જુદી ચીજ છે અંદર. હા 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 એ ભવ્ય એને તું જાन तुम पूर्वोक्त सम्यक ज्ञान को गुण दोष के जानने के लिए जान. हाँ हाँ રાગાદી ભાવ એ દોષ છે અને પરમાત્મા પોતે નિર્દોષ છે. બે વચ્ચેનું જ્ઞાન થતા તને યથાર્થ દોષ ગુણનું ભાન થઈ છે. બરોબર. હા તો સમજાણું કાંઈ पूर्वोक्त सम्य ज्ञान को गुण दोष के जानने के लिए जान ले. આત્મા પવિત્ર આનંદ ધામ એનું જ્ઞાનથી પવિત્ર છે, નિર્દોષ છે અને રાગાદી ભાવ એ સદોષ ને મેલ ને દુઃખરૂપ છે. એ બેની વહેંચણીનું સમ્યક જ્ઞાનથી તેનું ભાન થશે. અહીં તો એ દોષ જે દોષ છે એને હજી ગુણ પામે. બરોબર સમજાણું કાંઈ. અને ગુણ વાળી ચીજ શું છે એની એને ખબર ન મળે. એવા ગુણ દોષને જાણ માટે સમ્યક જ્ઞાનને જાણ ભાઈ. હા હા ज्ञान के बिना गुण दोष का ज्ञान नहीं होता. आ ज्ञान શું ગુણ પાપના વિકલ્પથી ભિન્ન પડીને આત્માનું જ્ઞાન તેને આ જ્ઞાન કહે છે. એકલા શાસ્ત્રના પાના ફેરવા અને વાંચ્યા એ જ્ઞાન નહીં. હા 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 શાસ્ત્રના ભણતર ભણ્યો 11 અંગ 11 અંગ ભણ્યો અનંત વાર હે જરીએ નહીં. હર તરફનું વલણનો વિકલ્પ છે. 11 અંગ એક અંગમાં 51 કરોડ જાગેલા શ્લોક એક એક પદમાં એવા 18,000 પદનું એક આચારંગ ભગવાને કહ્યું હતું. એ ત્યારે છે એ તો કલ્પિત છે આચારંગ, એ કઈ ભગવાનનું કહ્યું નથી. પહેલાના ભગવાનના કહેલું આચારંગ સૂત્ર જે હતું એમાં 18,000 પદ હતા અને એક પદમાં 51 કરોડ જાજેલા શ્લોક હતા. એવું ડબલ સુગડાંગ ડબલ પ્રાણાંગ ને સમણાંગ એવા 11 અંગ મોઢે કરેલા અનંતવાર મોઢે કરેલા. હો હા तो पहले लगा थोड़ा बहुत तो ज्ञान जो लगा થોડું ઘણું આત્માથી થાય છે. થોડું ઘણું થોડુંમાંથી કાંઈ ન થાય, પરથી કાંઈ ન થાય. ભણવાથી કોઈ કરું આત્મામાં અંદર જવું ઈ જ્યાં છે ત્યાં જવું ઈ પણ એની ખબર ન મળે. ભગવાન આત્મા તો પુણ્ય પાપના વિકલ્પથી રાગથી ભિન્ન અંદર છે. હા 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 ज्ञान के बिना गुण दोष का ज्ञान नहीं होता. तो अपनी इष्ट ने अनिष्ट वस्तु को नहीं जानता. इष्ट तो प्रिय तो परमात्मा दशा मोक्ष है अथवा शुद्ध दशा ते इष्ट है અને પુણ્ય પાપના ભાવથી અનિષ્ટ છે. સમજાણું કાંઈ. હે પ્રભુ
इष्ट तथा अनिष्ट वस्तु को नहीं जानता है तब इष्ट वस्तु का लाभ नहीं पोता है। इष्टपणु तो परमात्मा दशा અને કે મોક્ષનો માર્ગ તે ઈષ્ટ છે. હા હા પ્રવર્તન ધર્મ આવે છે. અનિષ્ટનો નાશ છે અને ઈષ્ટની પ્રાપ્તિ થઈ છે. હા ઈષ્ટના શુદ્ધ ચૈતન ભગવાન આત્મા એનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે ઈષ્ટ છે. એનાથી વિરુદ્ધ જેટલા વિકલ્પ ઉઠે રાગના ગાય તો વ્રતનો હોય, તપનો હોય, ભક્તિનો હોય, ભગવાનના નામ સ્મરણનો બધો રાગથી અનિષ્ટ છે. હા 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 વિતરાગ માર્ગ છે. રાગ માર્ગ નથી તે રાગથી લાભ થાય છે. હા ઈશ વસ્તુનો લાભ નહીં થાય. જેને પરમાનંદ સ્વરૂપનું શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર તે ઈષ્ટ છે એવી એને હજી ખબર નથી. એને ઈષ્ટ ફળ મોક્ષ તો નહીં થાય પણ ઈષ્ટ વસ્તુનો લાભ નહીં થાય એટલે મુક્તિ નહીં થાય. અનિષ્ટ જે વસ્તુ રાગ છે એનો લાભ એનામાંથી લાભ માને છે. સંસારમાં રખડવાનો લાભ મળશે. હા હા નરક ને નિરોધ અવતાર ધારણ કરશે. इसलिए सम्यक ज्ञान ही से गुण दोष जाने जाते हैं. मोटा क्षेत्र સાચું જ્ઞાન વિવેકી રાગથી ભિન્ન પડ્યું જ્ઞાન તે જ્ઞાનથી દોષને ગુણનું જ્ઞાન સાચું થાય છે. क्योंकि सम्यक ज्ञान के बिना यही उपाधि वस्तुओं का जानना नहीं होता. अंतर साचा ज्ञान बिना यही नाम छोड़वा योग वस्तु उपाधि नाम आदरणीय तेनु એને જ્ઞાન સાચું હતું. બહુ સારી છેલ્લી ગાથો નાખી. सम्यक ज्ञान के बिना ये शुभ राग છે દયા દાન વ્રત ભક્તિ પૂજા હો પણ છે એ કરવાલાયક છે, ધર્મ નથી. હા હવે એમાં ધર્મ માન્યો ને મનાયો છે. એ છે પુણ્યના ભાવ. ઉપાધિ છે ભગવાન આત્મા અથવા ઉપાધિ છે આત્માની શ્રદ્ધા જ્ઞાને चाहिए. बरोबर ये वस्तुओं जानना नहीं होता ज्ञानी. ये उपाधि को जाने बिना सम्यक चारित्र नहीं होता. ये सिद्ध करવું છે ને. જેને જે દયાદાનનો વિકલ્પ છે એ રાગ છે ને એ છે. અને આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ તે ઉપાધિ ને એની શ્રદ્ધા જ્ઞાન શાંતિ તે ઉપાધિ છે. એવું જેને જ્ઞાન નથી એને ચારિત્ર હોતું નથી. ચારિત્ર ક્યાં છે? ચારિત્ર બાયડી છોકરા છોડીને બેઠો થઈ ગયો માવર થઈ દીક્ષા લીધી. ચારિત્ર દીક્ષા છે. ચારિત્ર ક્યાં હતી? દીક્ષા ક્યાં હતી? બધા કુવા ભેગા થાય છે નહીં. દીક્ષા છે. દીક્ષા એ દુઃખને અંગીકાર છે. આત્મા શું છે રાજથી ભિન્ન એનું તો ભાન નથી. इसने ज्ञान ही को चारित्र से प्रदान करा है. लो ज्ञान थी ज्ञान ने चारित्र थी प्रदान किया. આત્માનું જ્ઞાન રાજથી ભિન્ન પડેલું જ્ઞાન એ હોય તો ચારિત્ર હોય. એ હકીકત વિશેષ છે.